ओके जय सच्चिदानंद। ચાલો આપણે દિયાબેન તમે રિપીટ કરવાના છો મોટેથી? નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અરિચિંતાણમ નમો આયરિયાણમ નમો વાયોલિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો ઉચ્ચાયાણમ નમો લોએ સવ્વ સાહુણમ નમો લોયચુગોચાણમ ऐसो पंचन मुक्कारो અષ્ટપંચનુકારમ सौवपावपणासनो શુભભાવોપંચનું मंगलाणं च सव्वेसिं મંગળાયમ ચોવેક્ષમ पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय વાસુદેવાય ओम नमः शिवाय। નમઃ શિવાય जय सच्चिदानंद। જય जय સચ્ચિદાનંદ। થેન્ક યુ દિવ્યાબેન। પછી પ્રશ્ન તૈયાર રાખજો। હા, જય સચ્ચિદાનંદ। કશ્યપજી पता नहीं। जय सच्चिदानंद। भरत आनंद जी जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय आनंद सच्चिदानंद। जी जय सच्चिदानंद। शेयर करवानो ऑप्शन હા આપ્યું છે। कि पछे रमत वक्ते कार्य करतु CD 67। पहला लाइन છે રમત વખતે કાર્ય કરતું કાર્ય સમય રમતું। આનો થોડો આને વિશે થોડું કહો। થોડો સાધારણ તો સમજાય છે પણ ડિટેલમાં થોડું કહો શું કહેવા માંગે। એટલે શું કે છે આ ચિત્તની વાત કરીએ। ચિત્ત આપણું મહાત્માનું ચિત્ત કેવું હોય કે ભીડમાં એકાંત શોધે એવું હોય। ભીડમાં એકાંત એટલે કે આ બધી મન વચન કાયાની અંતસ્કરણની એ બધી જે આમ એ બધા સંજોગો ભેગા થાય, અલગ અલગ સંજોગો ભેગા થાય એટલે રમત કહેવાય। તો એમાં આ ચિત્ત આપણું જે ચિત્ત શુદ્ધ થયું એટલે એ જોવાનું કાર્ય એટલે એક પોતે કાર્ય કર્યા કરે અને પછી કાર્ય સમયે રમતું। એટલે પોતાનું જે જોવાનું કામ છે તે જોવાના કામ માટે એ અલગ અલગ નિયમો જોવા પડે ને। એટલે અલગ 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 નિયમો જોવા પડે એટલે કે અલગ અલગ કાર્યમાં એ હોય। રમત એટલે અહીંયા રમત એટલે શું કહેવા માંગે? રમત એટલે કે હવે આપણે શુદ્ધાત્મા થાય ને બાકી બધા નિયમો રહ્યા ને તો નિયમો સતત બદલાય કે ના બદલાય કરે? નિયમો અચ્છા નિયમો અચ્છા હા એટલે અહીંથી બધું ચાલ્યા કરે ને। તો કે શું થયું તો કે બધી રમત થઈ। અચ્છા એ રમત એટલે એ બધી આ બધી આમથી આમ ફર્યા કરતું હોય ત્યારે પોતાનું જોવાનું કાર્ય કરતું હોય। અચ્છા એવી રીતે સમજી એવી રીતે પછીના છે તેનો લક્ષ્મી માતૃત્વ મહેર કરે ભાવનો દ્રવ્ય જૂઠ નહીં ગલે।
આ જૂઠના પ્રકાર ભાવના પ્રકાર છે. આ નો અને દ્રવ્યથી થોડું વધારે બતાવજો. એટલે શું કહે છે કે મન વચન કાયાથી જે ચોરી ના કરે હા. એને ઘરે લક્ષ્મીજી માતૃભાવે મહેર કરે. હા માતા પીરસે જી તો સહેજે ઓછું આપે ખરા? નહીં તો મધર પીરસે ને એટલે બરાબર વધારે પીરસે. જી એટલે કે છે કે આ મન વચન કાયાથી જે ચોરી ના કરે, એટલે કે મન વચન કાયાથી જેનો ચોરી કરવાની અંદર વિચાર જ નથી આવતા, એને કે લક્ષ્મીજી માતૃભાવે મહેર કરે, એટલે કે એની પર કૃપા ઉતારે. ભાવનો દ્રવ્યથી જૂઠ જે નહીં ધરે તેનું વચન પર અવશ્ય ભરે. તો નો કર્મથી જૂઠ કેવી રીતે થાય? થોડું એ શું કે છે કે ભાવનો દ્રવ્યથી જૂઠ જે નહીં ધરે, એટલે કે આ ભાવમાં પણ નહીં, એટલે આ જે બધા આ જે બાકીના જે કર્મો રહે ને, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કોઈ, જ્યાંથી આપણે ફ્રી થઈ ગયા. પણ જગતના માટે ભાવ કર્મ રહ્યું કે ના રહ્યું? હા નો કર્મ રહ્યું કે ના રહ્યું? હા દ્રવ્ય કર્મ રહ્યું કે ના રહ્યું? હા આપણે દ્રવ્ય કર્મના જે દ્રવ્ય કર્મ એટલે બધા પાછલા જન્મોના સર્વૈયા રૂપે જે કર્મો હતા એના ચશ્મા આપણા ઉડી ગયા, પણ જગતને રહ્યા ને. એટલે કે એ દ્રવ્ય કર્મના ભાગમાં કે નો કર્મના ભાગમાં પણ જેનો જૂઠ ના રહે જી એનું પછી વચન પર આખું ઊભું થાય અને જેવું બોલે ને એવું કાર્ય થયા કરે. તો આપના ભાવના નથી થયા કરે, પણ આ ડિસ્ચાર્જમાં રહે તો ઇફેક્ટ રહે એના જૂઠના. કશ્યપભાઈ ફરી બોલો ને, ફરી બોલો. આપને ભાવ નથી હોય જૂઠ બોલવાનું, પણ આપણી વાત નથી, આ જગતના લોકો માટેની વાત છે કે આ વચન પર ઊભું ક્યારે થાય? તો કે અત્યારે ભાવ નથી તો વચન પર ઊભું ના થાય. પણ અત્યારે ભાવ નથી એટલે જે બીજ પડ્યા એ બધા રૂપકમાં આવે, એટલે કે એના ડિસ્ચાર્જ ભાગમાં પણ જૂઠ બોલવાનું રહે નહીં, ત્યારે એનું વચન પર ઊભું થાય એવું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? પછી જી જી બરોબર છે. પછી એટલે આ બહારના લોકો માટે આપણું આખું જુદું થઈ જાય. આપણું તો કેવું છે કે આ દ્રવ્યનો એટલે એ ભાગમાં કંઈક આમ જૂઠ બોલવાનું આવ્યું તો આપણે દેખાય, આપણે ખટકે, આપણે સમજાય કે આ ખોટું છે, આ મોક્ષે જવા માટે આ હોવું ન ઘટે. એટલે એ રીતે એને રિયલાઇઝ થાય ને, રિયલાઇઝ થઈને પછી એની માફી માંગે, પ્રતિક્રમણ થાય. એટલે એ જે આખી વસ્તુ છે ને આપણા માટે એ થઈ ગઈ. એટલે એ રીતે આપણું વચન પર ઊભું થાય છે. અને દાદા ભગવાનનું વચન પર કઈ રીતે આવેલું? તો કે એમને કેટલાય જન્મોથી એ ભાવ દ્રવ્ય ને નો ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ એ બધા ભાગમાં શુદ્ધિ થઈ ગયેલી. એટલે કેટલાય જન્મોથી એમના ભાવવાળા ભાગમાં, એ સિગ્નેચર વાળા ભાગમાં ક્યારેય જૂઠનો ભાગ નતો. એટલે એમાં નતો, એટલે દ્રવ્ય ક્રમ અને નો ક્રમમાં ચોખ્ખું થઈ ગયું. એટલે વ્યવહાર એવો લઈને આવેલા કે એમને જૂઠું બોલવું ના પડે અને જૂઠા પ્રોમિસ આપવા ના પડે. સમજાય? એટલે જગતના લોકો કેવા હોય, જૂઠા પ્રોમિસ આપતા કશી વાર લાગે? પછી પૂછ્યું, દાદાનું વચન પણ પૂર્ણ વહન વિદ્યુત જેને ઉતરે અંતરે તે વહે વિદ્યુત. આ કહે છે આપ વહન વિદ્યુત ના શું કહેવા માંગે છે આપ? વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી. અચ્છા, એનું ઇફેક્ટિવ છે એવી રીતે કહે છે. એટલે પૂર્ણ વહન એટલે પૂરી રીતે ઇલેક્ટ્રિસિટી અંદર વહે, ફ્લો થાય, ટ્રાન્સમિટ થાય. જેને ઉતરે અંતરે તેવી વહે વિદ્યુત. હા, એટલે કે આ દાદાનું વચન પર કેવું છે, ઇલેક્ટ્રિસિટી જેવું છે. તેમાં આપણે સ્વિચ પાડીએ એટલે બલ્બમાં લાઈટ થઈ જાય ને, ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય. એવું જેને અંદર ઉતરે ને એને તરત કામ કરતું થઈ જાય, એવું કહેવા માંગે છે. કામ કરતું થઈ જાય. વિતરાગ સર્વપદ તેનું જ પરિણામ. સર્વપદ એટલે એ ટૂંકું કર્યું, વિતરાગ સર્વજ્ઞ પદ. સર્વજ્ઞ પદ. એ તો કવિરાજ છે ને, એટલે પેલું પ્રાસ બેસવા માટે એમને આવો છૂટ હોય.
કવિને છૂટ હોય. જી જી એટલે કે વિતરાગ સર્વજ્ઞ પદ તેનું જ પરિણામ. તો કે આ જે વચનબર ઊભું થયું, આ પ્યોરિટી ઊભી થઈ, તો કે આ એનું પરિણામ શું આવ્યું? તો કે વિતરાગ પદ, વિતરાગ એવું સર્વજ્ઞ પદ આખું આ ખુલ્લું થવાનું. પ્રત્યેક ચરણ પ્રદેહ ધ્યાયુ નિત્ય શુક્લ. ચરણ એટલે આ દાદાજીના ચરણ? ચરણ એટલે આપણા પગ. અચ્છા, પ્રત્યેક ચરણ. અચ્છા, ઓકે, બરોબર છે. સ્યાદવાદ વેન નેન જ્ઞાની સત સર્વાંગ. આ સ્યાદવાદ વેન તો બરોબર છે. નેન ના સ્યાદવાદ નેન નેન બી હા, એ તો જો ખરેખર તો છે ને સ્યાદવાદ વાણી જ હોય, સમજાય? વાણી સ્યાદવાદ હોય. નેન જે છે ને, નેનમાં કેવું હોય કે નેનમાં પ્યોરિટી હોય, એટલે કે કરુણા હોય અને સંસારી ભાવ એમની આંખમાં રમતા ના હોય. એટલે બીજા બધાની આંખો હોય ને એમાં સાપોલિયા રમતા હોય, સંસારી ભાવો હોય. જ્યારે દાદા ભગવાન કેવા હોય કે કોઈ પણ પ્રકારનો સંસારી ભાવ જ ના હોય, કોઈ પણ પ્રકારનો, સમજાય? તો કે એવા થયેલા હોય. એટલે સ્યાદવાદ જ્ઞાની સત સર્વાંગ. તો કે આ જ્ઞાની કેવા હોય? સત સર્વાંગ, એટલે સર્વ અંગે સત, એટલે કે આત્મામાં નિશ્ચયની બહાર નીકળતા ના હોય, આત્મામાં જતા હોય. બરોબર. જે બધા સંજોગ આવે ને, બધા જ સંજોગમાં એ નિરંતર પોતાના નિજ સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં સ્થિર હોય. એ વિનાશીમાં એ પોતાની ગાદી ક્યારેય છૂટે નહીં એમની. અને એટલી હદ સુધી કે એક એક જ્ઞેય એમને જોવા જાણવા બાકી ના રહે. જેટલું સામે આવે ને બધું જોઈ જાણીને ચોખ્ખું કરી નાખે. પછી છે ભજન નો પ્રયાસ છે. ઓલિયાનું પાડી ભાંગ સ્યાદવાદ વાની મહેલ ભજન તુજ નાક દહેલ. ભજન નું પ્રયાસ છે. શું કહેવા માંગે છે? ભજન ના પ્રયાસ છે. ભજન ના પ્રયાસ છે. ભજન એટલે કે અત્યારે આપણે કવિના પદો ગાઈએ છે ને, એ ના પ્રયાસ એટલે પ્રયત્ન નથી, ના પ્રયાસ છે. ના પ્રયાસ. અચ્છા. આમ જનરલી કીર્તન કે ભજન કઈ હોય ને એટલે ગાવાનો અને બોલવાનો પ્રયાસ કરવો પડે કે ના કરવો પડે? જી. તો પ્રયાસ નથી એવી રીતે તો ઓલિયા દાદાજી તમે સમજવું છે કહેવા માંગુ છું? આપણને જ્ઞાન નતું એ વખતે કેવું હતું કે ધારો કે કોઈ પણ જગ્યાએ સત્સંગમાં ગાય ત્યાં ભજન ગવાતું હોય તો ભજન ગઈએ તો આપણને લાગે કે ના લાગે મેં ભજન ગાયું એટલે પ્રયાસ થયો કે ના થયો? જ્યારે હવે આપણે પદો ગઈએ તો આપણે ગાનારા રહ્યા નહીં એટલે પ્રયાસ ના પ્રયાસ. ના પ્રયાસ. ઓલિયાને પાડી બાંગ. ઓલિયાએ પાડી બાંગ એટલે કે આ મુસલમાનના જે ઓલિયા હોય ને, આમ જનરલી કેવું હોય કે આ લોકો બાંગ પાડે, મોટેથી બાંગ પોકારે. કોણ પોકારે? તો કે મસ્જિદમાં જે મૌલવી હોય એ પોકારે. અહીંયા ઓલિયા દાદાજી નો કીધું. હા, અહીંયા જે ઓલિયા પાડી બાંગ જે કે શું કહેવા માંગે છે દાદાજી કે એમાં જે મુસલમાનમાં જે ઓલિયા પુરુષ હોય ને એ અંદર સમજતા હોય કે આ મોટેથી બાંગ પાડું તો ભગવાનને પહોંચે એવું નથી. હું ધીરેથી બોલીશ કે મનમાં બોલીશ ને તો મારા હૃદયના ભાવ ચોખ્ખા હશે તો ભગવાનને મારી બાંગ, મારી બંદગી પહોંચી જશે. એટલે શું કે છે કે આ ઓલિયા આ જે ભજન ના પ્રયાસ તો કે આવી જે દશા છે તો કે કેવું છે તો કે ઓલિયો બાંગ પુકારે નહીં પણ છતાં એની બાંગ પડી કહેવાય, બાંગ પાડી કહેવાય. ભગવાન એની બાંગ સ્વીકારે. આ ખ્યાલ આવે ને તમને કે ભજન ના પ્રયાસ કે ભજન પોતે પદ ગાય છે પણ ગાનારો રહ્યો ને એટલે ના પ્રયાસ. એટલે કોના જેવું છે કે મૌલવી બાંગ પુકારે, ઓલિયો બાંગ પુકારે નહીં પણ છતાંય ઓલિયાની બાંગ ખુદા સ્વીકાર કરે. એવું આ ભજન ગાતો નથી, પદ ગાતો નથી, કોઈ પ્રયાસ નથી પણ છતાંય એને શુદ્ધાત્મા ચોપડામાં જમા થઈ જાય, એટલે કે સ્વીકાર થઈ જાય. સ્યાદવાદ વાણી મહેલ. મહેલ ના શું કહેવા માંગે છે? મહેલ એટલે કિલ્લો, મહેલ એટલે મોટો મહેલ. અચ્છા. મહલ. ભજન તું જ નાક ટહેલ. ભજન તું જ નાક ટહેલ.
એટલે કે સ્યાદવાદ વાણી સાથે ભજન કરવાનું એવી રીતે કહેવા માંગે છે? ના એવું નહીં. એટલે કે આ સ્યાદવાદ વાણી તો છે ને એ તો બહુ મોટી વસ્તુ કહેવાય ને, જી છેલ્લી વસ્તુ કહેવાય. જી સ્યાદવાદ વાણી ખાલી તીર્થંકર ભગવંતોની હોય, જી ખ્યાલ આવે? બીજા બધાની સ્યાદવાદ ના હોય. જી પણ એક અપવાદ રૂપે દાદા ભગવાનની વાણી સ્યાદવાદ હતી. તો આ મોટું આપણે- મોટું મોટી મોટું મોટી વસ્તુ છે આ સ્યાદવાદ વાણી. હા, બહુ બહુ મોટી છેલ્લી વસ્તુ. એટલે આપણે સામાન્ય રીતે શું કહીએ કે આપણે વાતચીત કરીને બધાને સંતોષ થઈ જાય તો કે આ સ્યાદવાદ વાત થઈ ગઈ. અચ્છા. પણ સ્યાદવાદ વાણીમાં તો પહેલામાં પહેલું એ પોતે બોલનારો ના હોય, હાજી. એ વાણીનો માલિક ના હોય. અને વાણીનો માલિક ના હોય એટલે સામાન્ય મારે સમાધાન આપવું છે, સામાન્ય સમજાવવું છે, એવો કોઈ અંતર આશય પણ ના હોય. અચ્છા. સમજાય? એટલે કે વિના કારણે બહારના એવા કોઈ પણ ખાલી સામું જે નિમિત્ત હોય એ નિમિત્તના આધારે નીકળ્યા કરે, પોતાનું અંગત કોઈ કારણ ના હોય. બરાબર. સમજાય? હું તમારે જો સત્સંગ કરતો હોઉં તો મને પ્રશ્ન પૂછો તો મને શું રે અંદર જી કે ભાઈ આ કશ્યપભાઈને જે આ સાહિત્ય સમજાવી દઈએ. હાજી. તો દાદા ભગવાન કે તીર્થંકર ભગવાન એવું ના હોય. હમ. એમને ગણધરો પ્રશ્ન પૂછે અને એમની સ્યાદવાદ વાણી વહ્યા કરે પછી, અને એમાં પેલાને બધા સમાધાન મળી જાય. બરાબર. તો કે આ એ પોતે બોલનારાય ના હોય, વાણીના માલિક પણ ના હોય, એટલે કે વાણીના જોનારા હોય, જ્ઞાતા દ્રષ્ટા હોય. ત્યાં સુધી. અને ત્યાં સુધી કે પોતે માલિક નથી છતાંય એમની વાણી બધાનું કલ્યાણ કરે, ને બધાનું કલ્યાણ કરતી હોય છતાંય એમને એવું ના થાય કે આ મારી વાણી બધાનું કલ્યાણ કરે છે. તો કહે છે કે આ સ્યાદવાદ વાણી પ્રાપ્તિ માટે આ ભજન તું પણ ગાવું. હા, ભજન તું જ ના કરે, બરાબર છે. મહાત્મા જો હીરા પેલ સંગમેશ્વર રાજી આ પેલ ના શું? એટલે હીરાને પહેલ પાડે. હીરો હોય ને, રફ હીરો હોય તો એનું જયારે પેલું એ કરે ત્યારે એની પર પાસા પાડે. એટલે એને જે પાસા પાડે એટલે એ પ્રમાણે પછી એનું શાઇનિંગ આવે, એનું શેપ આવે. પેલ એટલે પહેલ એટલે શેપ. પાસા એટલે એને શું છે, એને ગ્રાઇન્ડિંગ કરીને બધી એની ફ્લેટ સરફેસ અલગ અલગ કરે. અચ્છા. એટલે આ ડાયમંડ નો જે શેપ આપે તો ડાયમંડ અલગ અલગ કોર્નર માંથી ઘસેલા હોય ને જી એને પહેલ આપ્યા કહેવાય. પહેલ એ ગુજરાતી શબ્દ છે, એના પ્યોર ગુજરાતીનો પાસા પાડ્યા. બરોબર. એટલે એ જે હીરો હોય, રફ હોય, એને અહીંથી રફ હીરો ને આ બાજુથી ઘસે, આ બાજુથી ઘસે, આ બાજુથી ઘસે, આ બાજુ, એટલે એવી રીતે ઘસે કે એની ઉપર લાઈટ નાખે ને તો એકદમ આખું રિફ્લેક્ટ ચારે બાજુ થાય. હા, મહાત્માનું તો એવું કે મહાત્મા જો હીરા પહેલ સંગમેશ્વર રાજી રેડ. હા, એટલે કે મહાત્માને શું કહે છે કે આ તમારું પૂતગલ જે તમે લઈને આવ્યા છો ને ત્યાં પૂતગલના ખૂણા બધાને વાગે કે ના વાગે? આપણા પૂતગલના, આપણે જે પ્રકૃતિ લઈને આવેલા છે એ પ્રકૃતિના ખૂણા બધાને વાગે કે ના વાગે? કે ત્યાં કે હીરાની જેમ પહેલ પાડ તો કે આ સંગમેશ્વર કે આ ભગવાન રાજી રેડ થઈ જશે, તારી પર રાજી થઈ જશે. બરાબર છે. તો એટલે કહે છે રાજી પે રંગ રેડિયો ઉગી જાય ભજન વેલ. હા, આ રાજીપ ના કારણે આ ભજન વેલ ઉગી જાય છે, શું કહેવા માંગે છે? એટલે આ વેલ હોય ને, વેલ તો વેલને પાણી પાવું પડે ને. જી. કોઈ પણ ટ્રી હોય, પ્લાન્ટ હોય કે આ વેલ હોય એને પાણી પાવું પડે. તો કે અહીંયા આપણું તો આ સત્સંગનું છે, અધ્યાત્મનું છે, એટલે આપણે કયું પાણી પાવાનું છે? તો કે આ દાદાના રાજીપાનો રંગ, દાદાના રાજીપાનું એ પાણી પીવડાવીએ એટલે આપણી વેલ, આ ભજન વેલ આખી ઉગી જાય, ભજન થઈ જાય આપને સારી રીતે. હા, એટલે કે આ પછી શું થાય કે એ ભજન વેલ એટલે શું થયું કે નિરંતર પછી ભજના કોની રહી? તો કે પોતાના નિજ સ્વરૂપની, પોતાના આત્મ સ્વરૂપની. એટલે પછી એનું કામ થઈ જાય. એટલે બીજી લીટીમાં કહે છે કે સ્વથી ભજનિકનું,
કે જેને પોતાનો સ્વનો અર્થ કાઢવો છે, પોતાનો સાચો સ્વાદ કાઢી લેવો છે, એવો ભજનિક. ભજનિક એટલે ભજન કરનાર. જી છૂટું પાણી છૂટું તેલ. તો કેવો ભજનિક હોય એનું તેલ ને પાણી છૂટું પડી જાય, એટલે કે એનો આત્મા અને અનાત્મા બંને ભાગ છૂટા પડી જાય. બરોબર. અને કહે છે કવિ કોઈ દી હતો નહીં, છે નહીં, થશે નહીં, એટલે કે કવિના સ્વરૂપમાં નથી રહેતા, શુદ્ધાત્માના સ્વરૂપમાં રહેતા, એવી કહેવા માંગે છે. એ છે ને એ એમની આજે સરસ્વતી નીકળી ને એના લક્ષમાં બોલે છે. જી કવિને જે દાદા ભગવાનની કૃપાથી જે પદો લખાયા ને, જી તો કે આ પદો લખાયા તો કે એમાં ક્યારે હતો નહીં, છે ને એને રહેશે નહીં. જી અને એ એટલે કે પોતે લખનારો કે એવું કંઈ થયા નહીં ને, પોતે એમાં આજે કૃપાથી લખાઈ ગયા તો કે એમાં કોઈ દી હતો નહીં, જી છે ને એને થશે નહીં. તો કે આવી દશા હોય તો જે મૂળ જ્ઞાન છે, જી સરસ્વતી છે, એ રત્નત્ર એટલે જ્ઞાન, એ રત્નત્ર અહીંયા વરસે અહીંયા. એટલે મૂળ સરસ્વતી એટલે કે આખી આજે સરસ્વતી એટલે શું કહેવા માંગે છે કે આખી જે આત્મ સંબંધી આખી આ બધી વાતો પદોમાં જે શુક્લ ધ્યાનની શ્રેણીમાં રહી અને જે વણાઈ ગઈ, આજે કવિ પદ રૂપે બહાર આવી, તો કે જેને આવી ઊંચી દશા હોય ને, શુક્લ ધ્યાનની શ્રેણીની દશા હોય, એ ક્યારેય એના લીધે પદ લખાય એવું બન્યું નથી. અક્રમથી શુક્લ ધ્યાનની દશા મળી અને આ કૃપા ઉતરી અને આખો ભરેલો માલ એવો આવ્યો કે આખા પદો લખાઈ ગયા, કૃપા કામ કરી ગઈ. એટલે કે આવું પહેલા ક્યારેય બન્યું નથી, બનશે નહીં, થશે નહીં. અને આ બધું થયું, આ પદો લખાયા, તો કે એમાં પોતે કવિ ક્યાંય હતો? તો કે ના, કવિ કે ના, હું તો પહેલાય નતો, અત્યારે નહીં અને ભવિષ્યમાં નહીં. એટલે કે નતો એટલે શું કહેવા માંગે છે? કવિ રૂપે નતા રહ્યા, પણ એ સમયે પોતે શુદ્ધાત્મા રૂપે રહેતા હતા. એટલે કે આખા પદો શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયા. અને આ જગતનું આ મોટામાં મોટું આશ્ચર્ય છે કે આ દાદા ભગવાનની હાજરીમાં આ શુક્લ ધ્યાનની શ્રેણીમાં પદો પહેલી વાર લખાયા. અને આ શુક્લ ધ્યાનની શ્રેણીના પદો આપણે ગાઈએ તો પણ આપણે સહેજા સહેજ શુક્લ ધ્યાન ઊભું થઈ જાય એટલી બધી એમાં અસરો પડેલી છે. કારણ કે શબ્દો કોના છે? દાદા ભગવાનના. વેલ્ડિંગ કવિરાજે કર્યું આપણે કહીએ, પણ પાછું કવિરાજની દશા કેવી છે? તો કવિરાજ કવિ થઈને વેલ્ડિંગ નથી કરતા. કવિરાજ તો પોતાના શુદ્ધાત્મા પદમાં જે દાદાની કૃપાથી સ્થિર છે અને આ વેલ્ડિંગ થઈને બહાર આવી જાય છે. પાછું વેલ્ડિંગ થઈને બહાર આવે તો ઘણી વાર કવિરાજ કહેતા કે આમાં તો રાગે પછી બેસાડીએ અને પાછું અમે જયારે ગઈએ તો અમને લાગે ખરું આ તો સમજાતું નથી, તો પાછું દાદાને પૂછીએ કે દાદા પદમાં શું કહેવા માંગે. તો અહીંયા આપણને સમજાય કે ખરેખર કવિરાજે પદ લખ્યા નથી, આ લખાઈ ગયા છે. આવી દશા અને એમાં પદ લખાવવા એવું સંભવે નહીં. એટલા માટે આ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. ચાલો વધીશું આગળ. છેલ્લું પૂછું. લઘુ ભજન ગુરુ વચન જ્ઞાની ધર્યું આચમન કાર્ય ગથાંતે ગતિત બાલ આબેદ આવક. એટલે શું કહે છે કે આ કવિના પદો એટલે કે આજે આપણું ભજન કેવું છે? લઘુ ભજન. પણ અંદર જે શબ્દો છે, વચન છે, બધા કેવા છે? ગુરુ છે. તો કે આવું કેમ કીધું? તો કે આ શબ્દો આજે આ વેલ્ડિંગ થયું કેવી રીતે? તો દાદા ભગવાનની સત્સંગમાં જે વાણી વહી, જે પ્રત્યક્ષ સરસ્વતી વહી, એ આચમન કવિરાજે કર્યું. અને એ આચમન કર્યું અને આ પદો લખાયા. એટલે કે જ્ઞાની ધર્યું આચમન. કથાંતે એટલે કથાના અંતે કથિત બાર આ અભેદ આવાગમન. બાલ કોની કીધું? એટલે શું કે છે? કથાંતે. કથાંતે એટલે આ કથા એટલે આપણે આખી વાત કરી એના અંતમાં શું? કથિત એટલે કે જેને કહેવામાં આવ્યું તે કથિત. બાર એટલે આપણા માટે કીધું. આ અભેદ આવાગમન.
તો કે આપણું શું થયું? તો કે આખું આ જગત આવાગમનમાં છે કે નહીં? જી આખું જગત એટલે આવાગમન એટલે શું? આવવું અને જવું, આવવું અને જવું. જી એટલે કે આ જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરે છે. અચ્છા ત્યારે આપણું કેવું અભેદ એટલે હવે યુનિડાયરેક્શનલ થઈ ગયું. અચ્છા આપણું આવાગમન જેવું થોડું ઘણું બાકી રહ્યું, એ આખું મોક્ષની ડિરેક્શનમાં જ રહ્યું. તો આપને એવી રીતે કહે છે એટલે બાલ મોક્ષમાં જાય એટલે પછી બધા અભેદ થઈને રહેવાના ને ત્યાં. कथा अंते कथित बाल मतलब हमने ये कहा ऐसा ऐसा बोलते हैं હમ कथा अंते कथित बाल क्या कहना चाह रहे हैं? કથાંતે એટલે કથાના અંતે, એટલે કઈ પણ સ્ટોરી કહે તેનો જયારે એન્ડ આવે, એવું આપણા સંસારમાં પરિભ્રમણ છે, આ પદો ભજનો બધું ગઈએ અને પછી જયારે એન્ડ આવે ત્યારે શું થાય? કથિત બાર એટલે કથા જેને કરી છે તે કથિત બાર. આપણે જેને કથા કરી એટલે જે સાંભળે છે એ બાર એટલે આપણે બધા મહાત્માઓ આપણા માટે આ અભેદ આવાગમન. તો કે આવું આ અભેદ આવાગમન. दादाजी का હા, बरोबर धन्यवाद जय આ सच्चिदानंद બધું અમને લોકોને સમજવું અઘરું પડે છે, પણ હવે જય સચ્ચિદાનંદ. અમને તકલીફ પડે છે. જય દીપકભાઈ બોલો. સચ્ચિદાનંદ. ત્રણ ત્રણ ચાર ભરતાનંદ જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતાવાણી 13 દીપકાનંદજી ઉત્તરાર્ધ 13મી આપતાવાણી બાવા મંગળદાસ પાનું નંબર 64. મંગળદાસની પ્રકૃતિ બદલાય નહીં, પ્રકૃતિની અસર બાવાને કરે, પણ એટલા જ ભાગને કરે કે જ્યાં અજ્ઞાન રહ્યું છે. 360 ડિગ્રી વાળાને કઈ અસર ના કરે. બાવાનું સ્વરૂપ જ્ઞાનથી દેખાય. જેમ ડિગ્રી વધતી જાય તેમ વધારે સ્પષ્ટ સ્વરૂપ સમજાતું જાય. ભરતાનંદજી, હા બોલો. મંગળદાસની પ્રકૃતિ બદલાય નહીં, પ્રકૃતિની અસર બાવાને કરે. શું કહેવા માંગે? પ્રકૃતિની અસર બાવાને કરે. મંગળદાસની પ્રકૃતિ બદલાય નહીં, હમ, બરાબર. હમ. અને પછી એ પ્રકૃતિની અસર બાવાને કરે, બાવાને કરે. પણ એટલા જ ભાગને કરે કે જ્યાં અજ્ઞાન રહ્યું છે. 360 ડિગ્રી વાળાને કઈ અસર ના કરે. આવી ગયું છે. મંગળદાસની પ્રકૃતિ બદલાય નહીં, આ તો સમજાય હા, દીપકભાઈ? આ સમજાય ને? એ તો લઈને આવ્યો છે પ્રકૃતિ એટલે. હા, એટલે જે લઈને આવેલો છે એ પ્રકૃતિ બદલાય નહીં. હમ. પછી કે છે કે પ્રકૃતિની અસર બાવાને કરે. બાવો એટલે શું? માન્યતા વાળો ભાગ, બરાબર. રોંગ બિલીફ. એ તો ના, હું શું કહું છું, તમે તો ઇંગ્લિશ બોલો છો. આપણે સાદી સીધી વાત કહું ને કે માન્યતા, માન્યતા. બાવો એટલે શું? માન્યતા વાળો ભાગ. હમ. હું ખાલી માન્યતા વાળો ભાગ તો તમે આખું રોંગ ક્લિપ લાવી નાખો છો, બરાબર. ઉમેરી દો છો ને. હમ. દાદા શું કહે છે? ખાલી માન્યતા વાળો ભાગ. હમ. એટલે શું કહે છે કે પ્રકૃતિ અસર બાવાને કરે. એટલે કે આ જે પ્રકૃતિ લઈને આવેલા છે મંગળદાસ, પોતાની પ્રકૃતિ, એની અસર બાવાને કરે, પણ એટલા ભાગને જ કરે કે જ્યાં અજ્ઞાન રહ્યું છે. હા, જ્ઞાન રહ્યું છે. આમને સહસ આખો ક્લેરિટી કરી નાખી, સ્પષ્ટ છૂટું પાડી નાખ્યું કે પ્રકૃતિની અસર બાવાને કરે, માન્યતા વાળા ભાગને અસર કરે, પણ જેટલા ભાગમાં અજ્ઞાન રહ્યું હોય ને એટલા ભાગને અસર કરે. જેટલો ભાગ આખો ચોખ્ખો થઈ ગયો એ ભાગમાં અસર કરે નહીં. સમજાય? એટલે આપણને આ જ્ઞાન મળ્યું, 340 ડિગ્રી ચોખ્ખું થઈ ગયું, તો એ ભાગમાં અસર ના કરે, બરાબર. એ ભાગમાં અસર ના કરે. આગળ પણ વાત. જે 20 ડિગ્રી બાકી રહી એ ભાગમાં અસર કરે. હા. અને તીર્થંકર ભગવાન હોય એમને સંપૂર્ણ થઈ ગયું હોય,
હમ. કેવલી ભગવાન તો એમને સંપૂર્ણ થઈ ગયું, એટલે એમને કોઈ જાતની અસર જ કરે નહીં. બરાબર. અને કોઈ જાતની અસર ના કરે એટલે એમને સ્પષ્ટ અનુભવની દશા કહેવાય. પણ બાવાની અસર પ્રકૃતિને કરે કે નહીં? પ્રકૃતિની અસર બાવાને કરે, પણ ના ના બાવાની અસર પ્રકૃતિને ના ના, બાવાની અસર પ્રકૃતિને ના થાય. બાવો કસાઈ કરે છે ને, કસાઈ બાવો કરે છે. જો પ્રકૃતિ વાળો ભાગ અને બાવા વાળો ભાગ, પ્રકૃતિ વાળો ભાગ હજી થોડો સ્થૂળ છે, જ્યારે બાવા વાળો ભાગ છે ને એ સૂક્ષ્મ છે, એટલે એ અસર ના કરે. સૂક્ષ્મ એટલે જે પ્રકૃતિ છે ને, પ્રકૃતિ જળ એટલે સ્થૂળ ભાગ છે. કસાઈ કોણ કરે છે? કસાઈ તો બાવો કરે છે ને, કસાયો. કસાય ભાવો કરે છે એવું ના બોલાય. કસાય અજ્ઞાનતાને લઈને, એટલે કે અહંકાર છે ત્યાં સુધી કસાય છે. અચ્છા, સમજાય? અહંકાર જાય પછી એ બાવો રહે કે ના રહે? પછી બાવો ધીમે ધીમે એની ડિગ્રી વધતી જાય. હું તમને પૂછ્યું એટલે જવાબ આપો કે અહંકાર જાય પછી બાવો રહે કે ના રહે? ના, પછી બાવો ના રહે. અહંકાર જાય પછી બાવો ના રહે. બાવો ખલાસ થઈ જાય. તો કે આ ના, એટલે જ તમને આ સમજાવો ને, તમે આખી વાત જ પકડી નથી તમને. દાદા ભગવાન આપણને જ્ઞાન આપ્યું એટલે અહંકાર રહ્યો ખરો? ના, સૂક્ષ્મતામાં પણ બાવો રહ્યો કે ના રહ્યો? બાવો રહ્યો. હા, બાવો રહ્યો. તો તમે શું કહો છો કે અહંકાર જાય એટલે બાવો ના રહે? પૂરેપૂરો ખલાસ. આપણે એક્ઝેક્ટ સમજવું પડે ને. એટલે કે આ અહંકાર, જે મૂળ અહંકાર, અજ્ઞાનતા, એ બધું ઉડી ગયું. હજી જે માન્યતા વાળો ભાગ, હજુ તમે જમવા બેઠા હો ને તમને ભાવતું આવ્યું હોય તો ના થાય કે આ બહુ સારું આવ્યું એમ? હા, થાય. તો કે આ આપણે ખાધું તો ખાય તો દીપકભાઈ, પણ તમને શું થાય કે મેં ખાધું થાય કે ના થાય? તો કે આ માન્યતા વાળો ભાગ છે કે નહીં? એટલે આ માન્યતા વાળો ભાગ બધો બાવો કહેવાય. સમજાય? હવે અજ્ઞાનતા હતી ત્યાં સુધી માન્યતા હતી, એ માન્યતા વાળો ભાગ બાવાને અસર કરતો હતો. બરાબર. હવે અજ્ઞાનતા ગઈ એટલે કે જેટલા ભાગમાં અજ્ઞાનતા ઉડી એટલે પરિણામ સ્વરૂપે પછી અંદર પેલા અસર ના કરે, બાવાને અસર ના કરે. એટલે દાદા ભગવાન હોય તો કે બહાર ગમે તે સંજોગ આવે એ કોઈ સંજોગ એમને અસર કરે નહીં. એ કોઈ સંજોગ એમને અસર કરે નહીં. પછી નીચેનું જો, બાવાનું સ્વરૂપ જ્ઞાનથી દેખાય. જેમ જેમ ડિગ્રી વધતી જાય તેમ વધારે સ્પષ્ટ સ્વરૂપ સમજાતું જાય. એટલે આપણે તો શું આ શબ્દોથી કહી દઈએ કે બાવો એટલે શું? તો બાવો એટલે માન્યતા વાળો ભાગ. પછી આપણે કહીએ કે પહેલા અજ્ઞાન માન્યતા હતી, હવે એ માન્યતા છતી થઈ, એટલે પહેલા અજ્ઞાની ભાવો હતો, હવે જ્ઞાની ભાવો હતો. શબ્દથી બોલી જઈએ, પણ આખું જે બાવાનું સ્વરૂપ, એટલે કે આ પેલો જે પૂતગલનો ભાગ એ તો આખો જુદો જ છે, વચ્ચે આ બાવાનો ભાગ છે, અને પોતે દરઅસલ શુદ્ધાત્મા. ખ્યાલ? પણ કે આ બાવાનું સ્વરૂપ સમજાય ક્યારે? જેમ જેમ ડિગ્રી વધતી જાય તેમ તેમ એનું સ્પષ્ટ સ્વરૂપ સમજાતું જાય. પછી કહે છે કે બાવાનું અને મંગળદાસ સ્વરૂપ સમજે છે તે હું અને તે પ્રજ્ઞા સ્વરૂપે. તો કે આ બાવાને અને મંગળદાસ, બાવાને અને મંગળદાસ બંનેને જે સમજે છે ને તે કોણ છે? આપણી દશા છે જ્ઞાન લીધા પછીની. તો કે એ હું એટલે કયું હું? શુદ્ધાત્મા છું એ નહીં, પણ એ બાવા પ્રજ્ઞા સ્વરૂપે. સમજાય? એટલે આમ ત્રણ ભાગ થઈ ગયા. હું જે હું એટલે આ પ્રજ્ઞા સ્વરૂપે છે એ. દરઅસલ આત્મા આખી વાત જ જુદી છે. પછી વચ્ચે આ બાવો આવી ગયો અને પેલો આખો ભાગ મંગળદાસ નો આવી ગયો. એટલે કે બાવાનું ને મંગળદાસ નું સ્વરૂપ જે સમજે છે તે હું,
અને તે પ્રજ્ઞા સ્વરૂપે સમજે છે. પ્રજ્ઞા એટલે પ્રજ્ઞા આપણને એ ચેતવે એટલે ભાવો પ્રજ્ઞા એટલે આ જ્ઞાન પછી જે પ્રજ્ઞા ઊભી થઈ એ. એટલે પ્રજ્ઞા હોય ને ત્યાં સમજવાનું હોય, અને જ્યાં પછી દરઅસલ પોતાની ગાદી પર આવ્યા, શુદ્ધાત્મા થયા, મૂળ શુદ્ધાત્મા, જ્યાં શબ્દનું પણ અવલંબન નથી, ત્યાં પછી સમજવાનું ના હોય, ત્યાં ખાલી જોવાનું ને જાણવાનું હોય. અરે તો આપણે જોવું જાણવું શબ્દ છૂટા પાડવા પડે. આપણે અત્યારે સમજવાનું છે ને એટલે આપણે જ્ઞાન દર્શન ચાહે તેમ શબ્દ છૂટા પાડવા પડે, કે આ જોવું ને જાણવું શબ્દ છૂટા પાડવા પડે. પણ એ જ્યારે એ પછી એ એબ્સોલ્યુટ દશા ખુલ્લી થાય તો એમાં પછી આવું છૂટા આવું અલગ અલગ નથી, બધું એક જ થઈ જાય. જ્ઞાન જ કહેવાય ને, જ્ઞાન કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જાય. દીપકભાઈ થઈ ગયું ક્લિયર? જરા વાંચી લો ને ભરતરાજી. હા, એક મહાત્મા દાદાશ્રીને પૂછે છે કે બાવા અને અહંકારમાં શું ફરક? ત્યારે દાદાશ્રી કહે છે કે અહંકાર પોતે જ બાવો છે, ને અહંકાર જેમ જેમ ઓછો થાય તે બાવો છે, ને ખલાસ થાય તે બાવો છે. હા, એટલે કેટલો સરસ ફોટ પાડ્યો છે કે એક મહાત્મા દાદાશ્રીને પૂછે છે કે બાવા અને અહંકારમાં શું ફરક? કોઈ પ્રશ્ન કર્યો તો દાદા શું જવાબ આપે છે કે અહંકાર પોતે જ બાવો છે, ને અહંકાર જેમ જેમ ઓછો થાય તે બાવો છે, ને ખલાસ થાય તે બાવો છે. એટલે કે આ અહંકાર, હવે જે તમે પેલા શબ્દ વાપરો ને, છેલ્લો શબ્દ રોંગ બિલીફ, દીપકભાઈ પહેલા જે રોંગ બિલીફ તમે બોલ્યા હતા ને, મેં કહ્યું અત્યારે આ બધું ના વાપરતા એમ. હવે આગળ આ જે ફોટ પાડે છે ને, એટલે અહીંયા દાદાજી આખો એમ કહે છે રોંગ બિલીફ. તો કે આ રોંગ બિલીફ એટલે શું? તો કે હું દીપકભાઈ છું એ. અને આ રોંગ બિલીફ એ અહંકાર કહેવાય કે ના કહેવાય? તો કે અહંકાર કહેવાય. એટલે પછી શું કહે છે કે બાવા અને અહંકારમાં શું ફરક? ત્યારે કહે છે કે અહંકાર પોતે જ બાવો છે, કારણ કે માન્યતા વાળો ભાગ છે, અને બાવો એ પણ માન્યતા વાળો ભાગ છે. બાવો એ પણ માન્યતા વાળો ભાગ છે, ને અહંકાર એ માન્યતા વાળો ભાગ છે. એટલે કે જેમ જેમ અહંકાર ઓછો થતો જાય, અહંકાર ઓગળતો જાય, એટલે કે બિલીફ વાળો ભાગમાં જેટલો મુક્ત થતો જાય, એટલે એ બાવો પછી ધીરે ધીરે ખલાસ થઈ જાય. ધીરે ધીરે ભાવો ખલાસ થઈ જાય. એટલે આ તીર્થંકર ભગવાન હોય ને, તેમને વચ્ચે બાવો ના રહે. 360 ડિગ્રી. હા, એમને વચ્ચે બાવો ના રહે. પણ એ 360 પૂરી નથી થઈ ત્યાં સુધી પેલું જ્ઞાની બાવો કહે છે ને, ત્યાં સુધી વચ્ચે બાવો રહે થોડો. હવે એના આગળનું વાંચો છો. હા, એના પછીનું વાંચો. દાદાશ્રી કહે છે કે અમારે અહંકાર ખલાસ થયેલો છે. વાંચો. હા, દાદાશ્રી કહે છે કે અમારે અહંકાર ખલાસ થયેલો જ છે. થયેલો છે ને, થયેલો જ છે. હું અહંકાર ખલાસ થયેલો છું, પણ બાવો હજી અહંકારી છે. સમજાય? એટલે કે હું છું તો કે આખો હું અહંકાર ખલાસ થયેલો છે, પણ બાવો હજુ અહંકારી છે. 356 ડિગ્રી વાળા એટલે અમને ડિસ્ચાર્જ અહંકાર રહે, જેના આધારે બધી દૈહિક ક્રિયાઓ થાય. એટલે આ કઈ સીધી વાત છે કે આ 356 છે એટલે 4 ડિગ્રી બાકી રહી, એટલે કે એટલો અમારો ડિસ્ચાર્જ અહંકાર બાકી રહ્યો. અને ડિસ્ચાર્જ અહંકારના આધારે બધી દૈહિક ક્રિયાઓ થયા કરે. દૈહિક ક્રિયાઓ છે. દૈહિક એટલે આ દેહની બધી ક્રિયાઓ, ખાવું પીવું ઊંઘવું બધું ના થાય? એ તો પણ આ લોકોને તો 360 ડિગ્રી પેલી ક્રિયાઓ ના હોય. પણ આ તીર્થંકરોને દૈહિક ક્રિયાઓ ના હોય. 360 ડિગ્રી એટલે અહંકાર હોય ને, હોય
એમને પેલા ચાર જે અઘાતી સ્વરૂપે બધી રહેલી હોય છે. अच्छा अगति स्वरूप है गति तो उड़ी गई है। બાકી બધું ઉડી જાય. એ અહંકાર ભાગ એટલે ડિસ્ચાર્જ અહંકાર એમને ના હોય. अच्छा मूળ તો અહંકાર એટલે શું ફરક પડે? જો શાદવાદ વાણીની વાત કરીએ એમાં તમને આ સમજાશે. યાદવાદ વાણી બરાબર શાદવાદ વાણીમાં માલિકી ભાવ ના હોય કીધું ને. હા અત્યારે આપણે જે બોલાય છે ને તેમાં અહંકાર વપરાય કે ના વપરાય? બરાબર. ભલે ડિસ્ચાર્જ અહંકાર પણ વપરાય છે ને. પેલું દેશના સ્વરૂપે નીકળે દેશના સ્વરૂપે બરાબર ને હા એટલે પછી આ દેશના સ્વરૂપે શાદવાદ દેશના સ્વરૂપે. એટલે એમની એક યુનિક વાણી એમની એકલાની આવી કહેવાય એમ. અને દાદા ભગવાનની અપવાદ સ્વરૂપે કહેવાતી. અપવાદ સ્વરૂપે એટલે તો દાદાએ કહ્યું કે આ અમારું પદ એવું અજોડ છે કે ભવિષ્યમાં કોઈ દાદો થવા ફરશે ને તો એ ફરી નહીં શકે, થઈ નહીં શકે. ના ભૂતો ના ભવિષ્ય ભવિષ્યમાં કોઈ દાદો થવા જશે ને તો એ થઈ નહીં શકે. એવું અજોડ પદ છે આખું. અજોડ છે બરાબર. પછી આગળ કહે છે કે દાદાશ્રી કહે છે દાદા ભગવાન એ ભગવાન છે અને દાદા એ ભગવાન નથી. દાદા એ બાવા છે એટલે જ્ઞાની એ બાવા ને તમે બાવા. હા એટલે શું તો કેટલો કહેવામાં સ્પષ્ટ કોડ પાડે ક્લિયર કરી દેશે ને. દાદા પણ દાદા એ શું કહે છે કે આ દાદા ભગવાન અંદર જે છે દાદા ભગવાન એ ભગવાન છે. આ તમને જ્યાં દેખાય છે દાદા એ ભગવાન નથી. ખ્યાલ આવે? દાદા એ બાવા છે એટલે જ્ઞાની એ બાવા ને તમે બાવા. કે ભલે અમને બધા જ્ઞાની કે પણ કે આ 356 છે એટલે 360 થાય પછી પેલો બાવાનો ભાગ ઉડી જાય. એટલે કે ત્યાં કે જ્ઞાની એ બાવા ને તમે બાવા. આપણે સત્સંગમાં જે વાતો કરે ને આપતો પુત્રો કે દાદા ભગવાન આમ બોલ્યા દાદા ભગવાન ખરેખર દાદા બોલ્યા. દાદા ભગવાન તો મય પ્રગટ થયા. દાદા ભગવાન આમ હા એટલે એ એવી રીતે કે છે તમે શબ્દ પકડો છો ને એટલે કે આ સ્થૂળ આ જે દાદા એટલે કે આ જે સ્થૂળ દેહ એમ પટેલ બોલ્યા એવું એટલે દાદાવન બોલ્યા. દાદાવન કહે છે એવું શા માટે કહે છે? કારણ કે આ જે વાણી નીકળી ને તો જે પણ પ્રશ્ન આવ્યો કે પ્રશ્ન કર્યો તો દાદા ભગવાનને એમના જ્ઞાન પ્રકાશમાં એ બધું ઝરકે અને જોઈને બોલાયું માટે ને દાદા ભગવાન કહે છે એવું બોલ્યા. સમજાય? અને દાદા બોલે જેવું કહીએ દાદાએ કહ્યું એમ કહીએ તો શું થાય કે ભાઈ આ એમ પટેલ જે બોલ્યા એ. હવે તમે જુઓ દાદા તો શું કે છે કે તમે ઘણી વાર પ્રશ્ન કરો ને એટલે અમને ક્યાંક જ્ઞાન પ્રકાશમાં ઝરકે કે અમને ખબર ના હોય કે તો એ વખતે આખું ઝરકે ને ખબર પડે. અને કોઈક વાર એવું હોય તો કે અમે તો કઈ સિમંદર સ્વામી પાસે જઈ આવીએ ને ત્યાં જઈને એનું સમાધાન લઈ આવીએ. પોતાને ખબર ના એટલે કવિરાજ બી પદો લખે પણ અમને પોતાને અમુક ખબર ના પડતી હોય કે શું. હા એ તો બરાબર એ કૃપાથી છે ને. એટલે પછી અમને આમાં શું છે કૃપા પદ અને દશા એ 3 વસ્તુ છે. પદ એટલે પદ છે ને પુણ્યથી પ્રાપ્ત થાય. સમજાય? પણ મોટે ભાગે પુણ્યથી પદ પ્રાપ્ત થાય પણ ઘણી વાર અત્યારે કલયુગમાં શું થાય કે પદ એને વ્યવહારથી પદ આપવામાં આવે છે. વ્યવહારથી જયારે ભગવાનના સમયમાં દશાએ કહીને પદ હતું. અચ્છા અત્યારે કોઈને કહે કે આ શંકરાચાર્ય છે કે આચાર્ય છે એટલે વ્યવહારમાં બધા નક્કી કરે કે અમને આચાર્ય પદ આપો કે અમને આ શંકરાચાર્યનું પદ આપો કે મહામંડલેશ્વરનું પદ આપો કે કોઈ જ્ઞાનીએ કે આ જ્ઞાની પદ છે એમ. તો કે આ લોકો પ્રચાર કરે લોકો એકબીજાને કે જ્ઞાની છે એટલે પછી બીજા માનતા થાય તો કે આવી રીતે પદ પ્રાપ્ત કરેલા છે. અને ભગવાનની હાજરીમાં દશાએ કહીને પદ હતું. એટલે કિંમત પદની નથી કિંમત દશાની છે. સમજાય? કિંમત દશાની. પછીથી રાજી અને આ કૃપા છે તો કે કૃપા કેવી છે તો કે આ કૃપા ઉતરે ને તો દશા ખુલ્લી કરવામાં બહુ મોટી હેલ્પ થઈ જાય. અચ્છા દશા ખુલ્લી કરવામાં બહુ હેલ્પ.
ચાલો વધીશું આગળ. રાજીપો પછીથી પ્રાપ્ત થાય, કૃપા પછી રાજીપો પ્રાપ્ત થાય. રાજીપો રાજીપો છે ને, રાજીપો વ્યવહાર માટે હોય અને કૃપા નિશ્ચય માટે હોય. અચ્છા, બરાબર. હું દાદા ભગવાનની સેવા કરું, હાથ દબાવું, પગ દબાવું કે બીજી સેવા કરું તો મને શું પ્રાપ્ત થાય? રાજીપો પ્રાપ્ત થાય. અને રાજીપો પ્રાપ્ત થાય એટલે મારો સંસારમાં અડચણો હોય ભાઈ દૂર થઈ જાય. બરાબર. અને હું 5 આજ્ઞામાં રહું તો કૃપા ઉતરે, ને કૃપા ઉતરે એટલે મારી શુદ્ધાત્મામાં સ્થિરતા વધી જાય. સમજાય? આટલો ફરક છે બેમાં. એટલે રાજીપો માગવાથી મળે, તો કૃપા હું લાખ માથું જોઈને આ વિનયથી કહું મને મારી પાસે કૃપા રાખજો, કૃપા રાખજો, તો કઈ એવી રીતે ના થાય. એ તમારો આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ, 5 આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ ચાલુ થાય તો એ કૃપા ઉતરે, નહીં તો ત્યાં સુધી કૃપા ઉતરે નહીં. કૃપા means. ચાલો વધીશું આગળ. હા ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભરત આનંદજી, દીપક આનંદજી. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. આ સંભાવે નિકાલ ઉપર સૂત્ર છે દિવ્ય દેશનાનું. બોલું દીપક આનંદજી? હા બોલો બોલો. હા, સૂત્ર છે સંભાવે નિકાલ કરવો એ આજ્ઞા પાડવી, નુકસાન થતું હોય કે ગમે તે થતું હોય, અને આજ્ઞા નહીં પાડો ને તો વધારે નુકસાન થવાનું. તો શું સમજવાનું? તો આમાં આપણે હવે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, પછી ત્યાં આપણી સિન્સેરિટી કેવી હોવી ઘટે? ખાલી આપણે મત ખેંચી લીધો બસ કે હવે જે બને એ બને, એમાં હું નહીં, એમ બસ એટલું જ? એવું નહીં. હમ સંભાવે નિકાલ કરવો એ આજ્ઞા પાડવી, નુકસાન થતું હોય કે ગમે તે થતું હોય અને આજ્ઞા નહીં પાડો તો વધારે નુકસાન થવાનું. હમ એટલે મુખ્ય આમ કઈ વાત છે આ દાદા ભગવાનની કે તમને ફાયદો થતો હોય નુકસાન થતો હોય એટલું નક્કી રાખવું કે સંભાવે નિકાલ કરવો છે. હમ અને આમ જનરલી કેવું હોય કે એ દાદા ભગવાન જે આજે દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ આપણે પામીએ છીએ ને એમની કૃપાથી, એટલે શું થાય કે અંદર જે સુખ ચાખે, હું શુદ્ધાત્માજન જે સુખ ચાખે, એટલે એના આધારે એને નિશ્ચય થઈ જાય છે કે મારે આજ્ઞામાં રહેવું છે. બરાબર. એટલે આમ જનરલી એવું કોઈ મહાત્મા હોય નહીં કે માનો કે આમ દાખલો આપો કે ધંધો કરતો હોય અને કોઈની સાથે કઈ પ્રોબ્લેમ થતા હોય અને એમાં ખોટ જતી હોય તો એને એવો વિચાર ના આવે કે હમણાં આજ્ઞાને બાજુમાં મૂકવું, હમણાં કઈ સંભાવ નિકાલ કરવો નથી, એકવાર એને બતાવી દઉં અને પછી શાંતિ સંભાવ નિકાલ કરીશું, પછી પાછા કરી લઈશું, ધોઈ નાખશું. એવું થાય ખરું? ના થાય. એટલે હું તમને એટલે દાદાની વાત આ છે. આ તો શું કોઈ વ્યક્તિને આવું કહી દીધું હોય ને, આ જનરલ બધા માટે ના મુકાયા. દાદાએ શું કહ્યું કે ભાઈ તમે ખાલી તમારે આજ્ઞામાં રહેવું છે એવું તમારું નક્કી થયું ને તો કે તમને એવું થશે કે નુકસાન થતું હોય, ખોટ જતી હોય તો આજ્ઞામાં રહેવું છે એવું અંદર રહેશે. બરાબર. આ સામાન્ય ભાવ બધા મહાત્માઓને હોય. કોઈ વ્યક્તિના ઉપવાસ રૂપે કહ્યું હોય એ આખી વાત જુદી છે ને, બધાનો ભરેલો માલ બધું હોય ને. એટલે આપણા માટે કેટલું છે કે દાદા જો કઈ રીતે દાખલો આપે સંભાવે નિકાલ કરવો એટલે કે દાદા કે ભાઈ તમે આ જ્ઞાન પામ્યા અને સવારે શુદ્ધાત્માનું ધ્યાન કરતા બેઠા છો અને કોઈ દરવાજા ખટખટાવે તમારે શું કે તમે શું સમજો? ફાઇલ આવી. હા, તો કે પહેલા સમય કોઈક આવ્યું, હવે જાગૃતિ કોઈક ફાઇલ આવી. કોઈક ફાઇલ આવી એ તો સમજાય, કયા નંબરની ફાઇલ એ તો હમણાં ખબર પડે નહીં, ના પડે. દરવાજો ખોલીએ એટલે ખબર પડે. તો દાદા શું કે આપણે ફાઇલ નંબર 1 ને કેવું કે ભાઈ પહેલા આ ફાઇલ નો નિકાલ કરો, પછી શુદ્ધાત્માનું ધ્યાન બેઠા બેઠા કરો. અને તમે આ ફાઇલનો નિકાલ નહીં કરો તો ફરી ખખડાવશે.
એટલે પછી બરાબર. ફાઇલ નંબર 1 ઊભી થાય ને દરવાજો ખોલે કે ના ખોલે? ખોલે. ભાઈ દરવાજો ખોલે અને જુએ કે આ તો સુલેમાન છે, સલિયો આવ્યો છે, એટલે ફાઇલ નંબર 50, એટલે શું થયું કે સુલેમાન જુએ, એનું રિલેટિવ જુએ, રિયલ જુએ, વ્યવહાર ને નિશ્ચયથી શુદ્ધાત્મા જુએ. અને નિશ્ચયથી શુદ્ધાત્મા જુએ ત્યારે એને ધ્યાનમાં આવે કે આ તો ફાઇલ નંબર 50 છે. હવે બરાબર. નક્કી શું કરેલું છે કે આ ફાઇલનો સંભાવથી નિકાલ કરવો છે, બરાબર? આ નક્કી પણ રહ્યું. એટલે પછી એને પૂછે કે ભાઈ સુલેમાન સવાનાપુરમાં કેમ આવવું પડ્યું? એટલે સુલેમાન કે શેઠ શું કરું કે તમે સવાર પછી તમે બપોર પછી મળતા નથી, એટલે આ વહેલો આવ્યો. સાવ કે શું પ્રોબ્લેમ છે? એટલે એને કહ્યું કે આ 240 રૂપિયા મારે મહેતાજી કાપી લીધા છે, લેવા આવ્યો છું. એટલે ત્યાં આપણને અંદર જાગૃતિમાં અંદર રહે કે આ 240 રૂપિયા માટે ફાઇલ ઊભી થઈ છે, બરાબર? દાદા શું કહે છે કે અહીંયા તમે 240 પૂરા આપો એટલે ફાઇલનો સંભાવ નિકાલ થયો એવું છે? તો કે ના. 1 રૂપિયા ના આપ્યો તો સંભાવ નિકાલ થયો કે ના થયો એવું છે? તો કે ના. તમારું અંદર નક્કી પણ શું છે? મારે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. સમજાય? આજે દાખલો આપે ને, કેટલો એક્ઝેક્ટ આપ્યો છે કે અંદર નક્કી છે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. એટલે પછી આપણે વ્યવહારથી કહીએ કે ભાઈ આ છે, તું આટલા વર્ષો તારી પાસે માલ લઈએ છે, તું અમારી પાસે વધારે પૈસા લે છે. તો પેલો કહે કે સેઠ શું કરું, આ એકદમ ભાવ વધી ગયા છે. એટલે આપણે સમજાય કે આ 240 માટેનો ઝઘડો છે ને, ચાલો ગમે તેમ એનો સાચું ખોટું જોવા જતા નહીં. જ્યાં ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો હોય ને ત્યાં સાચું કે ખોટું જોવાનું ના હોય. બરાબર. સંભાવ નિકાલ કે નવા રાગદ્વેષ ના થાય એવી રીતે નિકાલ કરવાનો હોય. આ બુદ્ધિ વાળા જગતમાં ન્યાય શોધવા જાય, ને ન્યાય શોધવા જાય એટલે સાચું ખોટું જોઈએ. એટલે પછી થાય કે હું સાચો છું તો હું કેમ છોડી દઉં, હું કેમ આમ કરું? એટલે એ સંભાવ નિકાલ કરી શકે નહીં. એટલે આપણે પહેલા સમજાવીએ ભાઈ કે ચાલ કઈ વાંધો નહીં, થોડું તોય ખમી લે, થોડું અમે ખમી લઈએ, તને 100 રૂપિયા આપીએ છીએ. પેલો રાજી થઈને લઈને જાય કે ના જાય? રાજી થઈને લઈને ગયો એટલે કે સંભાવ નિકાલ થઈ ગયો. એટલે શું કહેવા માંગે છે કે એને તમારા માટે દ્વેષ ઉભો ના રહ્યો. બરાબર. સમજાય? એટલે કે આપણે નવા રાગદ્વેષ થયા નહીં, એટલે કે આ સંભાવ નિકાલ થયો. કેટલું ક્લિયર દાદા સમજાવે છે આખું. કરેક્ટ. સંભાવ એટલે કે એને અંદર નક્કી છે કે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. પછી ફાઇલ આવે તો કે એને રિલેટિવ રિયલ દેખાય છે, એટલે ફાઇલ સ્વરૂપે દેખાય છે. બરાબર. અને પાછું અંદર નક્કી તો છે કે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. પછી તો સિન્સિયરલી બધો પ્રયત્ન કરે છે. પછી એને 100 આપ્યા કે 240 આપ્યા એ આખી વાત જુદી છે, પણ બધો પ્રયત્ન કરે છે ને જેટલામાં પત્યું એટલામાં ખરું. તો કે સાચું ખોટું જોતા નથી. બરાબર. આપણે શું થાય કે હું સાચો છું, હું કેમ છોડી દઉં? હું સાચો છું, અત્યારે જો આવું કહીશ તો ભાઈ કાયમ એ આવું જ કરશે. એટલે સંભાવ નિકાલ તો આપણે ચૂકી જઈએ, પણ વ્યવસ્થિત આજ્ઞા ચૂકી જઈએ. ફરી આવું જ કરશે. કરેક્ટ. જયારે દાદા ભગવાનની આખી વાત વર્તમાનતામાં રહેવાની છે. અત્યારના સંજોગ છે તો કે અત્યારના સંજોગ, આ ફાઇલનો સંભાવ નિકાલ કરો. પછી અંદર પેલી બુદ્ધિનું સાંભળે નહીં. બુદ્ધિ કઈક આવી રીતે આપણે આપી દઈશું ને તો ફરી આવું લઈને આવશે, તો બુદ્ધિનું સાંભળે નહીં. કહેતો કે જયારે આવશે ત્યારે વ્યવસ્થિત બાતો છે નહીં. એટલે પોતે ત્રીજી આજ્ઞા ચૂકે નહીં. એટલે મહાત્મા આવા પાક્કા હોય. કરેક્ટ. એટલે આપણે સંભાવે નિકાલ કરવો છે, એમાં આપણે હવે નક્કીપણું જે આપણું છે એ ફાઇલ જ્યાં સુધી સંજોગ બનતો હોય ત્યાં નક્કીપણું આપણું ચૂકવવું ના જોવે અંદરથી. બરાબર ને? બરાબર છે. નક્કીપણું ચૂકવાતું નથી, પણ એને બહુ પાક્કું કરવાનું છે. પાક્કું કરવાનું છે. કરેક્ટ. આમ છે ને આજે ટેસ્ટ આવે છે ને એટલે અંદર નક્કી તો થઈ ગયું છે. નક્કીપણું બરાબર નક્કી રહે ને એવું કરી દેવાનું છે. નક્કીપણું બરાબર નક્કી રહે. કારણ કે આ નિશ્ચયના પક્ષમાં છે.
કરેક્ટ. એટલે આમાં આપણી જે સીટ આપણે જે નક્કી કરી કે ભાઈ આપણે વ્યવહાર એને રિલેટિવ રિયલ જોઈ લેવાનું છે અને પછી સારું છે કે ખોટું છે એ વ્યવહાર કેવો બની રહ્યો છે ત્યાં આપણે જે આપણે કીધું કે ગમતું ના ગમતું હોવું જ ના ઘટે પછી હા એ એટલે પછી હા આપણે હા. નિકાલ જ કરવો છે ને. નિકાલ જ કરવો છે. બરાબર. દાદા ભગવાન કેટલું સરસ કહે છે કે આપણે જે તે પાણીએ મગ ચડાવવા છે ને હા પછી ગટરના પાણીએ મગ ચડતા હોય ચડાવી દેવાના. એટલે શું તો કહેવા માંગે આમાં છે એટલે શું હા. કહેવા માંગે છે કે આ કોઈ પણ હિસાબે રાગદ્વેષ ના થાય ને અને ઉકેલ આવે એ જોવાનું. પછી Correct. આપણે વ્યવહારની રીતે ખોટ ગઈ કે નફો ગયો એ જોવાનું નહીં. રાગદ્વેષ ના થયો ને એ જોવાનું છે. કરેક્ટ. એટલે એટલે આમાં જે અમુક- બનવાનું છે બિહારીજી ભરતાજી આજે બનવાનું છે એ વ્યવસ્થિત શક્તિના આધારે બનવાનું છે. હા બરાબર છે. એની બહાર નથી બનવાનું. પણ અમારે અહીંયા કચાશ શું દેખાય છે કે સંભાવે નિકાલ કરવો છે ત્યાં તપ જે આવે છે કે આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. આ બંને આજ્ઞા જો સાથે રહે તો સંભાવે નિકાલ એક્ઝેક્ટ સક્સેસફુલ ગયું કહેવાય. એક્ઝેક્ટલી એટલા માટે મેં વાત કરી કે ત્રીજી આજ્ઞા ચૂકી જવાય છે. હા એટલે આ બધી આજ્ઞાઓ છે ને આમ ઇન્ટરકનેક્ટેડ છે. ઇન્ટરકનેક્ટેડ. એટલે આ વ્યવસ્થિત જેમ પાકું થતું જાય ને એ હા. સંભાવે નિકાલ કરવામાં બહુ મોટી હેલ્પ થઈ જાય. કરેક્ટ. એટલે પેલો બુદ્ધિ વાળો ભાગ પછી બંધ થઈ જાય. બંધ થઈ જાય. આપણે જે હા બુદ્ધિ બતાવે આમ કરશું તો આમ થઈ જશે. હા તો આપણે એને કહેવાય ને ભાઈ જ્યારે એ સંજોગ આવશે ને ત્યારે જોઈ લેશું. ને આવશે તો કે વ્યવસ્થિત બહાર થોડો આવવાનો છે. અને આ તો વ્યવહારનો ભાગ છે ને. હા વ્યવહારના ભાગનું નફો નુકસાન ક્યાં જોવાનો છે? તો નિશ્ચયનો ભાગ છે ત્યાં નફો નુકસાન ધ્યાન રાખવાનું છે. નિશ્ચયનો ભાગ છે ત્યાં 5 આજ્ઞા ચૂકી જવાય છે ત્યાં ધ્યાન રાખવાનું છે. તો કે અહીંયા ભલે ખોટ ગઈ પણ મને આજ્ઞામાં રહેવાનો નફો થાય કે ના થાય? થાય. તો કે વ્યવહારમાં ખોટ ગઈ, પૈસાની ખોટ ગઈ, બીજી કોઈ નુકસાન થયું તો એની સામે આજ્ઞામાં રહેવાની કમાણી કેટલી મોટી. કરેક્ટ. એટલે આમ લાભાલાભ જુઓ તો કશો પ્રોબ્લેમ બંને વજન મેરેજ ના પડે. આ નિશ્ચયની જે કમાણી છે ને એ તો પલ્લું એકદમ નીચે જ બેસી જાય. એટલે આવી જે કમાણી હોય એ કર્યા જ કરવાની હોય ને. કર્યા જ કરવાની. હા એટલે આપણું કામ હવે મોક્ષે જતા સુધી આવી કમાણી કર્યા કરવાનું છે. કરેક્ટ. એટલે આ બરાબર છે. આજે પાછું ફિટ થયું આ કે સંભાવે નિકાલ કરવો છે નક્કી કર્યું પણ એ નક્કી કરેલું પાછું નક્કી રહેવું જ જોવે. હા એટલે એ નક્કી પણ વધારે મજબૂત થતું જાય. મજબૂત થતું જાય. કરેક્ટ. હા અને આમાં હવે આપણે આજ્ઞા પાળવાની બરાબર. તો આજ્ઞા પડાય છે કે આપણે પાછા પૂતગલના આમાં તણાઈ ગયા છે કે એના સંજોગોમાં આપણે ખોવાઈ ગયા તો ત્યાં આપણે જે જાણવાપણું છે ને ભરત આનંદજી તો એ જાણવાપણુંનો ભાગ ક્યાં અમારાથી ચૂકાઈ જાય છે? આ કેવું છે કે આ જે ધક્કો આવે ને હા એટલે પેલી જાગૃતિ ડીમ થાય. હા જાગૃતિ ડીમ થાય ને એટલે એટલા ભાગમાં પછી દેખાય નહીં. એટલે આ જે પાછલા જે અજ્ઞાનનો જે ભરેલો માલ અને એમાં પણ જે અમુક માલ હોય એવો હોય ને એટલે કે આ કસાયો એટલે પાછલા કસાયો હવે તો કસાય ના કહેવાય. એટલે એમાં આ જે લોભ ને વિષય ને અમુક તો માલ હોય ને ખેંચી જાય આપણને. અને ઘણા જાગ્રત દેખાય ખરું કે ઈચ્છા નથી તો એ ખેંચી જાય એમ. સમજે? એટલે ઈચ્છા ના હોય તો ખેંચી જાય. એટલે આટલી લેવલની આપણી જાગૃતિ થઈ જાય કે આ ખેંચાઈ જાય એનો ખેંચાઈ જાય પણ પોતે એટલો જાગ્રત હોય દેખાય કે આ ખેંચાઈ જાય છે અને પોતાની અંદરથી ઈચ્છા હોય નહીં. એટલે અંદરથી એનું પાક્કું હોય નક્કી હોય કે ના આ બાજુ મારે ખેંચાવું નથી. એટલે આવી રીતે નિકાલ કરતા કરતા આખી જાગૃતિ વધતી જાય. એટલે બહુ સાદી ભાષામાં
તો આ શું થયું કે તમે પેલા જે સંસાર પક્ષી હતા, હા ઉદ્ધવ પક્ષી હતા, હા એના બદલે હવે આત્મા પક્ષી થવા માંડ્યા. કરેક્ટ. એટલે આખી 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 direction બદલાઈ જાય છે. પણ આ જેટલું ઊંધું ચાલે એટલું બધું છતું ચાલવું પડશે ને, છતું ચાલવું પડશે. એટલો આ તપનો ભાગ વચ્ચે રહ્યો. હા, તપનો ભાગ છે. એટલે આમાં હું જાણનારો છું, બરાબર. હા. પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં આપણને દાદાએ જાણવાપણામાં બેસાડ્યા અને આજ્ઞા પાડવાની પણ વચ્ચેની સ્થિતિ છે અને પાછી અમી છે. એટલે અમીની ક્રિયા પણ જોવાની છે કે એ શું કરે છે, શું નથી કરતી, અને એનો સ્વભાવ કેવો છે, અને પાછું આજ્ઞા પડાય છે કે નથી પડાતી ત્યાં પણ આપણે એલર્ટ રહેવાનું છે. એટલે અમીની ક્રિયાઓ જોવાની છે ને, એટલે કે આ જે અમીબેનની ક્રિયાઓ જોવાની છે ને, એ ખાસ કરીને અંતસ્કરની ક્રિયાઓ જોવાની. બરાબર. હા, કે આ મન શું કરે છે, બુદ્ધિ શું બતાવે, ચિત્ત ક્યાં રખડે છે, એ બધી ક્રિયાઓ જોવાની છે. હા, બાકી આ બીજી અંતસ્કર. બધી ક્રિયાઓ તો છે ને, આ તમે આ કામ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું, ખાધું પીધું, હા એ બધી ક્રિયાઓ તો કઈ સામાન્ય છે ને. હા, એ તો સામાન્ય છે. એટલે એનું અત્યારે કઈ આનું ફોકસ આપણું ક્યાં રાખવાનું? અંતસ્કરની ક્રિયાઓ. હા, મન વચન મન ને બધી બુદ્ધિ શું કામ કરે છે. હા, એટલે અંતસ્કરની ક્રિયાઓ એટલે આપણને મૂર્ખ બનાવી ના જાય. કરેક્ટ. નહીં તો શું થાય, ક્યારેક મન આપણને મૂર્ખ બનાવી જાય, ક્યારેક બુદ્ધિ મૂર્ખ બનાવી જાય. એટલે હવે આપણે જે પ્રજ્ઞા જાગૃત થઈ, એટલે પ્રજ્ઞાવાળો ભાગ એ જો મૂર્ખ બનાવે છે એટલે તરત આપણે ફસાઈ જઈએ, પ્રજ્ઞાના પક્ષમાં આવી જઈએ. આપણું મોટું કામ થઈ ગયું. અને આ પેલું હવે જે મૂર્ખ બનાવે છે એ પણ ભરેલો જે માલ છે ને, ભરેલી વીકનેસ, એટલે આ ક્રોધ માન વીકનેસ કે ને, અંદરની નબળાઈઓ કહેવાય. જેટલા મૂર્ખ બને છે ને એ પોતાની વીકનેસ ને લઈને મૂર્ખ બને છે, કોઈ એને મૂર્ખ બનાવતું નથી. બરાબર છે. તમને કોઈ છેતરી ગયો તો જગતની ભાષામાં લાગે કે આ છેતરી ગયો, પણ કોઈ પણ વ્યક્તિ છેતરી ક્યારે જાય કે એની અંદર વીકનેસ હોય, નબળાઈ હોય ત્યારે ને. હા, નબળાઈઓ પોતાની. કોઈ પૈસા કોઈ છેતરી ગયો તો પેલાને ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ હોય એટલે છેતરી જાય. બરાબર, છેતરી પેલો છેતરી ગયો કે એની અંદર વીકનેસ પડી છે એટલે પોતે છેતરાયો. હવે તો કે હવે એટલે આપણે સમજાય એટલે આપણે આખું બીજો કોઈ દોષિત ના દેખાય અને આપણું ફોકસ આપણી અંદરની નબળાઈઓ ઉપર, વીકનેસ ઉપર રહે. એટલે મન બુદ્ધિ એ બધા જોવાનું થાય ને, વીકનેસ બધી પકડાતી જાય. અને પછી વીકનેસ સામે પોતાનું નક્કી પણ પાક્કું થાય કે ના, હવે આ તો ના જ જોઈએ, આ ના જોઈએ. હવે આ પાર કે પેલે પાર. એટલે એવું થઈ જાય કે હવે આના પક્ષમાં હવે ક્યારે નહીં. આનંદ જન્મથી માર ખાખા કર્યો છે, જાણતા અજાણતા વીકનેસ ના આધારે, પોતાની નબળાઈના આધારે પક્ષ લીધો ને આટલો બધો માર ખાધો કે હવે તારો પક્ષ હવે ક્યારેય લઉં નહીં. એટલે આપે જે કીધું ને બરાબર, કે આ મન બુદ્ધિ અંદરના જે આપણને મૂર્ખ બનાવી દે છે, એ ખબર પડવી, ઈ પણ આપણે જાગૃતિ હોય તો જ ખબર પડે ને કે આપણે જાગૃત થયેલા છે. બહુ મોટી દશા છે. હા, કરેક્ટ. એ તો ઘણી મોટી દશા કહેવાય. એટલે સંસ્થામાં તો મને ખબર જ ના પડે. ખબર જ ના પડે. એ તો આપણે જાગૃત થયા ને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે દેખાય, ખબર પડે. કરેક્ટ. ખબર પડે બહુ મોટી દશા છે. ખબર પડ્યા પછી એના પક્ષમાં રહી અને એને ચોખ્ખું કરીએ એ પછી એનાથી મોટી વસ્તુ. એટલે આટલું રાખવું કે આમ ખબર પડે અને પછી પ્રજ્ઞાના પક્ષમાં રહેવું. પ્રજ્ઞાના પક્ષમાં એટલે પછી એની વાત આપણે સ્વીકારતા જઈએ એટલે આગળ આપણું પોઝિટિવ પણ આગળ વધતું જાય. કરેક્ટ. બરાબર. બીજું લવ સૂત્ર દીપકાનંદજી, ટાઈમ કે પછી બોલો? વ્યવસ્થિત બરોબર. આ લોકો બધા ક્યારના વેઇટ કરે છે ને. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. લઈએ પછી. આ કોણ છે વ્યવસ્થિત આગળથી? નહીં, પછી લઈએ ભરતાનંદજી, બધા વેઇટ કરે છે ને. હા, વાંધો આપણે પછી લઈએ.
ત્રણ બેન ગીતાબેન છે ને? હા ચાલો એ તો લઈ લઈએ. ગીતાબેન જય સચ્ચિદાનંદ ભરતાનંદજી જય દીપકાનંદ. સત્યાન, જય સત્યાન. દીપકાનંદજી આ બુક નંબર 1313 હમ પાનો નંબર 80 તારીખ 19/3/70 અંબાજી નીચે પેજ 57 of 71 મિડલમાં છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે માયા એટલે જ અજ્ઞાનતા. બોલો. હા બોલો બોલો. હાજી ભરતાનંદજી સાહેબ, દાદા ભગવાન કે છે કે માયા એટલે જ અજ્ઞાનતા, અમે એને છેલ્લી ખસેડીએ. એ માયા ગયા બાદ ખરા મળ વિક્ષેપ જાય છે. વ્યવસ્થિત હોય પણ કુસંગ ભેગો થઈ જાય તો ભયંકર જાગૃતિ રાખવી જોઈએ. ગમે તે આપી દે પણ મીઠું ના લાગવું જોઈએ. મીઠું લાગ્યું તો ચોંટ્યું. જો કુસંગ ભેગો થઈ જાય તો કઈ કાઢી મુકાય છે. એ તો ભગવાનને નમસ્કાર કરવા ને પેકિંગ જોડે વાત કરવી નિરસ થઈને. સાહેબ આમાં થોડો પ્રકાશ આપો ને જરાક માયા હા તો ઉપર. આપણે એ તો વાત કરીએ. હાજી આજે છે શું ને કહે છે કે માયા એટલે જ અજ્ઞાનતા. હા એ અજ્ઞાનતા. હા અમે એને છેલ્લી ખસેડીએ. હમ અને એ માયા ગયા બાદ ખરા મળ અને વિક્ષેપ જાય છે. હમ આ મળ વિક્ષેપ એટલે વેદાંતનો શબ્દ છે. હા વેદાંત. એટલે કેવું છે, હાજી માયા એટલે શું? આમ સાદી ભાષામાં કે સાચું ભાષે છે પણ સાચું છે નહીં. સાચું છે. સાચું ભાષે ખરું પણ સાચું છે નહીં, એને માયા કહેવાય. તો કે આ સાચું ભાષે જ પણ છે નહીં, એટલે ટૂંકમાં કહીએ તો કે આપણે સંસારમાં હઈએ એટલે સંસારમાં આ બધું મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, છોકરાઓ, બધા સગાવાલા મિત્રો હોય કે ના હોય? હા હોય સાહેબ. પછી બીજું બધું પણ બધો વ્યવહાર બધો હોય કે ના હોય? બધા વ્યવહાર પણ હોય છે. તો કે આ બધું આપણે સાચું લાગે છે કે નથી લાગતું? સાચું છે ખરું? ના સાચું છે નહીં પણ સાચું લાગે છે. કયા આધારે? તો કે અજ્ઞાનતાના આધારે. અજ્ઞાનતા એટલે ભ્રાંતિ. કઈ ભ્રાંતિ? તો કે પોતાના નિજ સ્વરૂપની ભ્રાંતિ. એટલે કે પોતે હું કોણ છું એ નથી જાણતો, એ પોતાના નિજ સ્વરૂપની, પોતાના સ્વ સ્વરૂપની ભ્રાંતિ એટલે કે એની અજ્ઞાનતા, ઇગ્નોરન્સ, સેલ્ફ ઇગ્નોરન્સ, એને લઈને આખી આ માયા છે. અમે એને છેલ્લી ખસેડીએ. અને ગયા બાદ એ માયા ગયા બાદ ખરા મળ વિક્ષેપ જાય છે. તો કે આપણે દાદા ભગવાને આપણને જે ભાન કરાવ્યું કે હું શુદ્ધાત્મા છું, એટલે કે તમે ગીતાબેન રહ્યા નહીં એટલે શું થયું? અજ્ઞાનતા ગઈ. બરોબર. અજ્ઞાનતા ગઈ તો પછી આ જે અજ્ઞાનતા ના રહી, પણ અજ્ઞાનતાના આધારે જે મળ ને વિક્ષેપ ઉભા થયેલા એ ભાગ રહ્યા કે ના રહ્યા? એ ભાગ રહ્યો. એટલે આ મળ વિક્ષેપ શબ્દ કઈ રીતે આવ્યો છે કે આપણે ખાધું હોય, ખાઈએ કે ના ખાઈએ રોજ? પૂરણ એનું કલન. હવે કઈક પૂરણપોરી બનાવી હોય અને બહુ ભાવતો 2-3 વધારે ખાઈ નાખીએ તો કે આ ખાધું એટલે શું થાય? પછી પેટ બગડે કે ના બગડે? બગડે. હવે પેટ બગડે અને કબજિયાત થઈ જાય
કે કબજિયાત થયો એટલે શું થયું કે મળ અંદર ને અંદર પડી રહ્યો બરોબર. હા, અને એનો જે પ્રવાહ મળનો ચાલે એમાં એ વિક્ષેપ કરે છે. એમાં વિક્ષેપ કરે છે. તો બરોબર કે છે. ત્યાં વિક્ષેપ કેમ થયો? તો પેલા પેલું એને ભ્રાંતિમાં બહુ ભાવ્યું એટલે ખાખા કર્યું એટલે આ મળ વિક્ષેપ આવ્યો ને. હા, 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 હવે એ તબિયત પગલે ખાવાનું બંધ કરી દીધું. હા, બરોબર. તો હા પેલો સાહેબ. મળ વિક્ષેપ જાય ખરો? એ ના, ધીરે ધીરે ખાલી થાય. ના, એવું આપણી અજ્ઞાનતા જતી રહી. હું શુદ્ધાત્મા જે ભાન થઈ ગયું પણ બરોબર. આ જે બધા પાછલા કર્મોનો જે મળ ને વિક્ષેપ પડેલો છે એ બધું રહ્યો. એ બધું રહ્યું છે અંદર. હા, હા, પછી કે જે વ્યવસ્થિત હોય, ક્લિયર થઈ ગયું ને? બરાબર ને? હા, એ આખું ક્લિયર થઈ ગયું માયા વિશે. બરોબર સાહેબ. વ્યવસ્થિત હોય પણ કુસંગ ભેગો થઈ જાય તો ભયંકર જાગૃતિ રાખવી જોઈએ. હાજી. એટલે શું કે છે કે કોઈને કઈક કુસંગ ભેગો થઈ ગયો તો કે તો વ્યવસ્થિત કુસંગ ભેગો થાય ખરો, થાય. કે એવી જબરજસ્ત જાગૃતિ રાખવી જોઈએ. શું કે ભયંકર જાગૃતિ રાખવી જોઈએ. હા. કુસંગમાં ગમે તેવું આપી દે ને તો એને મીઠું લાગવું જોઈએ નહીં. નહીં. એને પોતાના અંદર ગલગલિયા થવા જોઈએ નહીં. એટલે બરોબર. કુસંગ એ વિષય સંબંધી હોય, લક્ષ્મી સંબંધી હોય, અને માન સંબંધી હોય. બધું જ. સમજાય? હા, હા. એટલે તમને આ વિષય હોય તો વિષયની બાબતમાં પોતાનો ગમે એટલો નિશ્ચય હોય પણ કંઈક એવો સંજોગ ભેગો થાય ને તો એ ગલગલિયા થયા વગર રહે નહીં. બરોબર. એટલે કે એને કંઈક એવો સંજોગ ભેગો થાય ને ગલગલિયા થાય ને એ સારા લાગે તો પાછી એ બહુ મોટો ખોટ જાય. ખોટ જાય. બરોબર છે. એટલે કે ત્યાં એટલે કે સંજોગ ભેગો થાય વ્યવસ્થિત ન હોય તો, પણ તને ગલગલિયા થવા જોઈએ નહીં. જાગૃતિ બહુ ટોપ તો રાખવી. કે આ બધામાંથી છૂટાશે. બરોબર સાહેબ. એવું આ લોભ હોય તો કોઈક દુતારો ભેગો થઈ જાય કે ભાઈ આમાં રોકાણ કરો, આ તો 2 દિવસમાં ડબલ થઈ જશે, અથવા આ ધંધો બહુ સરસ છે અને આમાં તો આમ કે આટલા બધા 200% પ્રોફિટ છે. અત્યારે બહુ તો ચાલે છે. 200% પ્રોફિટ હોય તો આ મોટા મોટા લોકો તમારા હાથમાં આવવા દે ખરું? ના હોય. તો શું એટલા બધા નોબલ છે કે તમારા હાથમાં પ્રોફિટ આપે? આપે જ નહીં. તો કે પણ છતાંય એ લોભની જે અંદર વીકનેસ છે એને લઈને એને પકડાય નહીં. પકડાય નહીં. કરે. અને બીજો સામાન્ય માણસો કેવી રીતે વિચાર લોભીઓ ના હોય તો કે ભાઈ જનરલી આ બેંક 8% 10% વ્યાજ આપે અને ધંધો કરે 30-40% જેવું થતું હોય ત્યાં સુધી બરાબર છે, પણ એક 100% મળે એટલે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે મરે નહીં. આપણે આવામાં પડાય નહીં. પડાય નહીં. બરોબર સમજાય. હા, લોભ. એટલે કે આ મીઠું ના લાગવું જોઈએ. મીઠું લાગ્યું તો ચોટ્યું. જે લોભમાં પડ્યો ને તો પછી માર ખાવો પડે. બહુ માર ખાવો પડે. જો કુસંગ ભેગો થઈ જાય તો કઈ કાઢી મુકાય છે? એટલે કે આજે સંજોગો ભેગા થાય છે ને, સંજોગોને તમે ધક્કો ના મારી શકો. આવી રીતે જાગૃતિ રાખી અને એમાં તમને ઇન્ટરેસ્ટ ના પડે, તમે નિરસ થઈને રહી શકો. એટલે કે આ ભેગો થઈ જાય તો શું કરાય? એ તો ભગવાનને નમસ્કાર કરવા અને પેકિંગ જોડે વાત કરવી નિરસ થઈને. બરોબર છે. એટલે આવું કઈ ભેગું થાય તો આપણે મહિલા શુદ્ધાત્માને જોઈએ અને નિકાલ કરવો પડે ને, એટલે બધા પેકિંગ જોડે ફાઇલ જોડે વાતે કરીએ, પણ આપણને આપણી વીકનેસ ને લઈને આમાં ઇન્ટરેસ્ટ પડે નહીં. એ ભાગની જાગૃતિ એટલે કે નિરસ થઈને. ચાલો વધીશું આગળ. હાજી સાહેબ, સરસ સમજ પડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, 10 પ્રગટ અનુભવ 10 નંબરનું છે, એમાં 244મું વાક્ય છે. વાંચું? ભરતાનંદજી વાંચું? હા, વાંચો. છેલ્લા શ્વાસ સુધી રિટાયર ના થાય કોઈ,
નવગ્રહથી આગ્રહ, હઠાગ્રહ, પૂર્વગ્રહ, કદાગ્રહ વગેરેથી છૂટે ત્યારે જ રિટાયર થાય. એટલે આમાં મને એવું સમજાય છે કે આપણને જ્ઞાન મળ્યું અને એ જ્ઞાન મળ્યા પછી જ આ બધું જાય એમ. હા, એ તો આ બરાબર છે. જ્ઞાન મળ્યા પછી જ જાય, પહેલા જાય નહીં. એવી પહેલા સમજ તો અહંકાર હોય ને એટલે આગ્રહની સાથે બેઠેલો હોય, એટલે પોતાનો આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, સત્યાગ્રહ, હઠાગ્રહ કશું જ દેખાય નહીં. એટલે પછી રિટાયર થાય એમ કે છે, છેલ્લા શ્વાસ સુધી ના રિટાયર થાય. એટલે આમાં આવું વાક્ય છે. અને બીજી જગ્યાએ એક જગ્યાએ વાંચ્યું ને એમાં એવું હતું કે દ્રષ્ટિથી જ માણસ નિવૃત્ત રહી શકે, દ્રષ્ટિ વગર એ શક્ય જ નથી. શું દ્રષ્ટિથી માણસ નિવૃત્ત રહી શકે? નિવૃત્ત રહી શકે, બરાબર છે. વગર એ શક્ય જ નથી એમ. હા, એટલે આને લાગુ પડે ને. એટલે આપણે હવે નિવૃત્ત થયા કે ના થયા? થઈ ગયા. આપણે શુદ્ધાત્મા થયા ને હા, એટલે આ બધાથી નિવૃત્ત થયા. બરાબર. હા, એટલે મને એવું લાગ્યું કે આ દ્રષ્ટિ હોય તો જ નિવૃત્ત થઈ ગયા કહેવાય. એટલે કે આ નિશ્ચય દ્રષ્ટિ, શુદ્ધાત્મા એ દ્રષ્ટિ કહેવાય. હા, બરાબર. શુદ્ધાત્મા દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ વાપરીએ એટલે નિવૃત્ત થઈ ગયા. તો નિવૃત્ત થયા કહેવાય. બરાબર. બરાબર છે. હા, હા, બરાબર. ના, એટલે મારે આ સ્પષ્ટતા જ કરવી હતી ખાલી. હા, તો બરાબર. ચાલો આગળ વધીએ. આજે પ્રશ્નો વધારે છે ને. હા, હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, પૂજાબેન નો છે. બોલીએ લીલાબેન. લીલાબેન નહીં, પૂજા લખ્યું. जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। वो रात को प्रश्न पूछा था ना दीपकानंद जी ने कि वो जो गैर हाजिरी होता है वो याद नहीं आना चाहिए। क्या बताया? वो रात को पूछा था ना किसी महात्मा ने, जो दादा भगवान के बारे में पूछा था नहीं कि वो दादा भगवान बोलते वो जाने के बाद व्यक्ति याद नहीं आना चाहिए। हाँ, तो फिर वो जो बाबा में महालिष्ट है वो तो फिर राग देश का वो जो भरा है वो तो निकलेगा ही नहीं। ભરતાનંદ જી, હા, શું વાત હતી? દાદા ભગવાનની વાત એમ હતી કે દાદા એમ કે છે કે તમે લોકો ગયા પછી મને કોઈ યાદ આવે નહીં, હા, હા. પણ જો તમે આવી ગયા તો મને તમારી આખી અવસ્થા બધી મળ્યા ત્યારથી હમણાં સુધીની બધી દેખાય એમ. પરફેક્ટ છે. હા, આવું કહેતા હતા. અને હવે લીલાબેન એમ કે છે પણ આપણામાં તો હજી બધા રાગ દ્વેષ ને બધું છે, એટલે तो अभी क्या प्रश्न है? वो याद आता है, याद आता है, फिर वो देश का आता है तो उनका प्रतिक्रमण करते वो दिखता है कि वो लीला को भाई याद आ रहा है। હા, બરાબર હે. તો તમારે ગુજરાતી સમજાય છે? समझे 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 समझे। હા, એટલે કેવું છે કે આ આપણને દાદા ભગવાનની જે દશા છે ને એ આપણા માટે એ ધ્યેય થયો કે આપણે અહીંયા સુધી પહોંચવાનું છે, અને એ ધ્યેય નક્કી થયો એટલે આપણે દેખાય કે આ હજી મને તો અહીંયા આપણા કોઈ નજીકના હોય, એમ પતિ હોય કે ભાઈ હોય કે બહેન હોય કે દીકરી હોય બહાર ગયા હોય તો આપણને યાદ આવ્યા કરે, યાદ આવ્યા કરે એટલે આપણે સમજીએ કે હજી આપણે કાચા પડીએ છીએ. સમજાય કે હજી કાચા પડીએ છીએ. ને કયા આધારે યાદ આવે છે? તો કે આપણો જે રાગનો ભરેલો માલ છે એના આધારે ભરેલો માલ. સમજાય? દાદા ભગવાને બધો માલ ચોખ્ખો થઈ ગયો, એમને કશું યાદ આવે નહીં. પણ કેવું હોય, દાખલા તરીકે દાદા સાથે કોઈ રહેતું હોય, 24 કલાક આખું વર્ષ સાથે રહેતા હોય અને એને કંઈ કામ પડ્યું ને 15 દિવસ બહાર જાય તો 15 દિવસમાં દાદાને એકવાર પણ યાદ આવે નહીં. આવા મુક્ત હતા દાદા. અને એ જ્યારે પાછા આવે તો પાછું એમને બધું દેખાય કે એને ભૂલી ગયા એવું નહીં. સમજે? આપણને શું થાય કે આપણે વ્યક્તિને ભૂલી જઈએ છીએ, તો પાછું એમના દર્શનમાં બધું આવી જાય.
પણ કે આ જે અજ્ઞાનતાના આધારે રાગદ્વેષને લઈને જે યાદ આવે એ ભાગ એમનામાં હોય નહીં. दादा तो निरंतर वर्तमान में रहते थे। હા હા, એટલે એ રાગદ્વેષ વાળો ભાગ એમનો જે ઉડી ગયો આખો. જ્યારે આપણે શું છે કે આપણને કૃપાથી જ્ઞાન મળ્યું તો એ જે પાછો ભરેલો માલ એટલે કે રાગદ્વેષ વાળો ભાગ નિકાલી ભાગ એ રહ્યો ને, એટલે કોઈની સાથે રાગનું પણ એટેચમેન્ટ હોય અને કોઈ સાથે દ્વેષનું હોય તો પાછો એ દ્વેષનું એટેચમેન્ટ હોય એ પાછું એવી રીતે યાદ આવ્યા કરે અને રાગનું હતું એવી રીતે આવ્યા કરે. પણ આપણા માટે એક આ મિસાલ છે કે પ્રમાણ છે કે આ દાદા ભગવાન આવી રીતે ગ્રહસ્થી વેશમાં રહીને પણ જીવન જીવી ગયા તો આપણે પણ એવા થઈ શકીએ ખરા. સમજાય? અત્યાર સુધી શું હતું કર્મિક માર્ગમાં કે ભાઈ સાધુ હોય એ જ આમ મોક્ષે જઈ શકે એવું બધું માનતા હતા ને. અને તો હવે આપણે દેખાવ આપણે દાદાને જોયા એટલે આ દાદાનું જીવતું જાગતું એક ઉદાહરણ કહેવાય કે સંસારમાં રહીને ગ્રહસ્થી જીવન અને પાછું ધંધા ઇન્કમ ટેક્સ બધું ભરતા હતા અને છતાંય પોતે સંપૂર્ણ મુક્ત રહ્યા. મુક્ત નહીં, મહામુક્ત દશા પર રહ્યા. પોતાને તો એક એક કર્મ બંધાય નહીં પણ બીજાને પણ એવી દશા આપી કે એને નવા કર્મો બંધાય નહીં. તો કે આટલી હદ સુધી દશા આ સંસારમાં રહીને આ પાંચમા આરામાં આ અક્રમથી ખુલ્લી થઈ કે ના થઈ? અને એ દશા ખુલ્લી થઈ. દાદા ભગવાન પોતે કેવા હતા તો કે એમને કશું જ યાદ આવે નહીં. એટલે કે એમની સેવામાં હોય, દિવસ રાત સેવા કરતા હોય ને એ ભાઈને કંઈક આમ બહાર જવું પડ્યું તો એમને અઠવાડિયા સુધી યાદ ના આવે. હવે યાદ નથી આવતા એટલે એવું નથી કે દાદાને કશી કોઈની પડી નથી. એમ પાછા જયારે સામે ભેગા થાય બધું દેખાય કરું. એટલે કે આપણે એવા થવાનું છે તો કે આપણે કેવું હોય કે જે ભેગા થાય ત્યારે શું હોય કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. ફાઇલનો સંભાવ નિકાલ કે રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં. એટલે આ જાગૃતિ રહે એટલે પેલું જોડે યાદ આવે કે દાદા કેવી રીતે રહેતા હતા કે દાદા જોડે હોય ત્યારે ફાઇલનો સંભાવ નિકાલ કર્યા કરે, પછી ગયો એટલે નિકાલ નથી એટલે યાદ જ ના આવે. પાછો આવે એટલે બધું પાછું દેખાય. કે આવી રીતે દાદા ફાઇલોનો નિકાલ કરીને પોતે મુક્ત રીતે રહ્યા છે અને આપણે એવા થવાનું છે. સમજાયું? બંને સમજાયું કે વાત બંધ થઈ ગયું? कि वो चिकनी फाइल आती है तो तब वो करते तब होता है अंदर से, फिर वो जुदा दिखता है जो लीला को तत्व बाबा. दीपकांत जी हमने आवाज कपाई हमने लीलाबेन क्या बताया? वो जो चिकनी फाइल आती है सामने, फिर वो अंदर से दिखता है, वो देखने वाला बनते हैं. वो बन रहा है. चिकनी फाइल आए तब क्या बताया? आप देखने वाले बनते हैं. देखने वाले बनते हैं, वो अहंकार जलता है उनको देखते हैं. देखने वाला प्रज्ञा शक्ति का भाग होता है ना, फिर देखने को लगता है तो तेरा जैसा आया है वैसा संसार से निकाल करो. लेकिन प्रश्न कहाँ है? लीलाबेन, लीलाबेन એમનું છે નેટ વીક છે. प्रश्न तो समझ में नहीं आया. प्रश्न क्या है इसके? लेकिन इसके ना वो जो कितनी फाइल से आती है, तो नेट बराबर नहीं है, आवाज नहीं आती है. बात है फिर से पूछना. ओके, जय सच्चिदानंद. હા, કોઈનો બાકી છે? નહીં થઈ ગયું. ત્રિમંત્ર બોલાવજો. હા, દીપકભાઈ ફોલો કરજો. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ
નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉપજ્જાયાણમ નમો ઉત્સાયાણમ નમો લોએ સૌ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ વડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ. તેમાં 3 આપતી છૂટાપણાના દિવસ દરમિયાન પ્રયોગમાં રાખીશું અને માયા સંબંધી જે અસરો થાય છે તેને કઈ સમજણે તમે